નમસ્તે. નમસ્તે. આપનું પૂરું નામ? મારું પૂરું નામ ગોયલ અનિરુદ્ધસિંહ. આપનું આ કયું ઇન્ટરવ્યુ હશે? આ મેં 5મી વખત ઇન્ટરવ્યૂ આપી ગયો છું. અચ્છા. આપનું એજ્યુકેશન ક્વોલિફિકેશન? બી મિકેનિકલ. અચ્છા. કઈ પેનલ આપને આવી હતી? આજે સેકન્ડ ડે છે એટલે હસમુખ પટેલ સર જ છે. હસમુખ પટેલ. કેટલા મેમ્બર હતા? 5 મેમ્બર ટૂંકમાં આશા મેડમ છે ને પટેલ સર છે ને બીજા 2 જ મેમ્બર. કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હતા? બધા એનાલિટિકલ જ પૂછ્યા છે. કોઈ પણ રીડિંગ કર્યા હોય કે એમાંથી કે કરંટ લગતા કોઈ નહોતા. લાઈક તમને ભગવાન મળે તો 3 વસ્તુ શું માંગો, પછી ગુજરાતના સીએમ બનાવે તો તમે શું કરો, અચ્છા. પછી લાઈક હું અત્યારે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે છું તો કરપ્શન બાબતે સરનો થોડોક અચ્છા. ઇન્કમ ટેક્સ રિગાર્ડિંગ ક્વેશ્ચન પૂછ્યા? ના, ઇન્કમ ટેક્સ ને જીએસટી રિલેટેડ. ટૂંકમાં તમારા ડિપાર્ટમેન્ટમાં કરપ્શન થાય છે કે નથી થતું. ઓકે. કરંટ બેઝ કોઈ ક્વેશ્ચન પૂછ્યા હતા? કરંટ બેઝ તો આજે નથી, મારામાં નથી આવ્યો. અચ્છા. અને આવનારા સમયમાં જીપીએસસી ની પ્રી એક્ઝામ આવવાની છે, એના માટે કંઈક આપ જણાવશો કે કઈ રીતે તૈયારી કરવીને શું કરવું? મેન તો જે પ્રિલિમ માટે તો આપણા મેન સબ્જેક્ટ કોર સબ્જેક્ટ કયા છે, તમારી સ્ટ્રેન્થ કઈ છે, લાઈક બંધારણ છે, મેથ્સ, રિઝનિંગ છે, કરંટ, આ 3 સબ્જેક્ટ ખાસ કરવા જોઈએ. કારણ કે માર્કમાંથી રોકડિયા મળી રહે, સારા માર્ક મળે. ને બાકી તો તમારું જે નિયમિત શેડ્યુલ હોય એને મેન્ટેન કરવાનું, ડિસિપ્લિન જરૂરી છે મહેનત કરવા માટે. ઓકે. અને બીજું કે એવું લોકો જે નવા નવા ઇન્ટરવ્યુ આપવા માટે આવે છે એ લોકોને બીક રહે છે, તો પેનલનો માહોલ કેવો હતો? પેનલ સારો માહોલ તો સારો છે, એવું કંઈ ડર રાખવાની જરૂર નથી ને બધા બહુ કોઓપરેટિવ હોય છે ને વાતાવરણ બહુ એકદમ પોઝિટિવ વાતાવરણ હોય છે. અચ્છા. આપણે આ ઇન્ટરવ્યુમાં મોક ઇન્ટરવ્યુનું કેટલું મહત્વ હોય છે આપના મત મુજબ? મોક ઇન્ટરવ્યૂ આપવું જોઈએ, કારણ કે મોક ઇન્ટરવ્યૂથી મને એવું લાગે કોન્ફિડન્સ ડેવલપ થાય ને પ્લસ તમારી કાંઈ ભૂલ પડતી હોય તો એને એક સુધારવાનો એક મોકો મળે છે. અને ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દેવા આવો તો ઘણી ભૂલ થવાની સંભાવના છે. અને આજનું આપ કઈ ફીડબેક આપવા માંગતા હો જે નવા વિદ્યાર્થીઓ છે, આપણા જે ઇન્ટરવ્યુ ચાલુ રહેવાનું છે, એના માટે 2 શબ્દ કંઈ કહેવા માંગતા હો તો? હું તો એમ જ કહેવા માંગુ છું કે ભાઈ બી કોન્ફિડન્ટ રહો. કોઈ એવું અહીંયા હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. જે તમે છો એવા જ રિપ્રેઝન્ટ થાવ. ખોટા કાંઈ આર્ટિફિશિયલ બનવાની જરૂર નથી ને કોઈ એવું એક્સપેક્ટેશન વધારે સારા રાખતા નથી. તમે જેવા છો એવા રહ્યો ને જેવું છે એવું આપો. ઓકે. ભવિષ્યમાં આપ અધિકારી બનો એવું પ્રાજેશો ફાઉન્ડેશનની શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.